નિફ્ટી 24,100ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? જો ભાઈ આ પ્રીમિયમ 112ની ઉપર પોઝિટિવ છે હાલની પોઝિશનમાં. જો મોર્નિંગમાં તમને 112ની ઉપર ક્યાંય પણ ઓપન થતું દેખાય, બરાબર, ધારી લો કે 150 160ની આજુબાજુ ઓપન થાય, ફર્સ્ટ 15 મિનિટ જ 112ની ઉપર ક્લોઝ કરી દે, તો પુલબેક ઉપર એક નાનો એવો ટ્રેડ મળી શકે. પહેલો ટાર્ગેટ 164, બરાબર. 164ની ઉપર જ્યાં સુધી આ પ્રીમિયમ રહેશે ને ત્યાં સુધી પોઝિટિવ રહેશે, આ યાદ રાખવું. 164ની ઉપર ધારી લ્યો કે મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થયું ને 164ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું, તો પુલબેક અને કન્ટિન્યુએશન માટે જઈ શકીએ. પહેલો ટાર્ગેટ 223 અને વન વેમાં જાય તો 293 સુધી જઈ શકે. પણ જો 164ની નીચે મોર્નિંગમાં ગેપ અપ થયા પછી આવ્યું તો એની જગ્યા આ 76 રૂપિયાની નીચે છે. પછી 50-55ની આજુબાજુ ક્યાંય રેન્જ બનાવે, રેન્જનો બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો પછી આની અંદર 2x પાવર આવી શકે. ડાયરેક્ટ આની અંદર 2x પાવર આવી શકે નહીં. એટલે ઓપોર્ચ્યુનિટી ધ્યાનમાં રાખજો કે જો ગેપ અપ ઓપન થાય ને 164ની નીચે આવે આ પ્રીમિયમ, તો પછી આ 76નો લો છે ને એ કટ થશે, યાદ રાખજો.